रूप योगी जी महाराज शताब्दी उपक्रमे परम पूज्य ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराजनी निश्रामा वल्लभ विद्यानगर खाते तारीख 22 થી 26મી મે ઈસવીસન 1989 દરમિયાન આંતરરાષ્ટ્રીય બાલ મહોત્સવ ઉજવવાનું આયોજન બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ કર્યું. ભૌતિકવાદના જમાનામાં માનવીનું જીવન એટલું બધું ગતિશીલ થયું છે કે મા બાપને બાળકો પર પ્રેમ વરસાવવાનો કે તેના વિકાસ માટે સમય નથી. મા બાપ જાણે કે શિક્ષણ આપવાથી તેમની જવાબદારી પૂર્ણ થાય છે એમ માને છે. શિક્ષણ કરતાં પણ સંસ્કારનું મહત્વ વિશેષ છે. સંસ્કાર જીવનનો પાયો છે. શિક્ષણ આજીવિકાસમાં સહાયક છે. સમાજની પ્રગતિશીલ સંસ્થા કે ધાર્મિક સંસ્થા બાળકોના સંસ્કાર તરફ ધ્યાન કેન્દ્રિત કરે તે ખૂબ જ અગત્યની જરૂરિયાત છે. આ ધ્યેયને લક્ષ્યમાં રાખીને આ સંસ્થાએ ઉમદા પ્રવૃત્તિ શરૂ કરી છે, જેને કારણે બાળકોના જીવનનું ઘડતર થાય છે, આત્મવિશ્વાસ પ્રગટે છે અને બાળકોની સુષુપ્ત શક્તિનો વિકાસ થાય છે. તો આવો બાળકોમાં રહેલી વિરાટ શક્તિનું દર્શન કરીએ.
Jambo, Jambo India, habari gani nzuri sana. Jambo, Jambo India, habari gani nzuri sana. Wageni wakaribishwa India yenu, hakuna matata. Wageni wakaribishwa India yenu, hakuna matata. हिरणी तो हारी ने पुकारे मारा सावरा छाए करो गिरधारी जे। हिरणी तो हारी ने पुकारे मारा सावरा छाए करो गिरधारी जे। हिरणी तो हारी ने पुकारे मारा सावरा छाए करो गिरधारी। તો છે ને એ બધા હારે છે ને જાતો હતો, કેટલાય જંગલમાં ફરતો હતો. તો એક દી છે ને સિપાઈ હારે ગયો ને શિકાર કરવા. શિકારનો શોખીન હતો તે ગયો ને તો ભૂલો પડી ગયો. તો એક ઝાડ નીચે બેઠો, બહુ ભૂખ લાગી હતી, ગુળગુળિયા પેટમાં બોલતા હતા તોય તે નહોતો. તો હોઈ ગયો ને નીચે તો એક પંખી આવ્યું. એ એવું કે કોઈ એને મારીને ખાઈ જાય ને તો તેના કાન મોટા થઈ જાય પણ મરે નહીં. તો છે ને
રાજાએ બાણ મારીને ખાઈ ગયો ને પછી છે ને આમ કોઈના હાથ અડાડવા ગયો ને ત્યાં જ તે મોટા કાનને જલ્દી પાઘડી આમ બાંધી લીધી. તો છે ને ઈ કે હવે તો મારે જાવું છે. તો ઘરે ગયો ને એના તો છે ને ઈ કે પ્રધાનમંત્રીને કહી દીધું કે કોઈને આવવાનું ના પાડો, એટલે બધાને ન આવવા દીધા. તો કેટલાય દિવસ થઈ ગયા, દાઢી ઉડી ગઈ મોટી. તો ઈ કે હવે તો ધનિયા હજામને બોલાવવું પડશે. ધનિયાને બોલાવ્યો. ધનિયા અહીંયા આવ. ઈ કે શું છે રાજા ધૂતો ઈ કે અહીંયા આવ. ઈ કે મારી કઈ ભૂલ નથી, શું છે રાજા? ઈ કે અહીંયા આવ. જો આ મારા કાન છે મોટા, જો તું કોઈને કહી દઈશ ને તો હું તને તલવારથી મારી નાખીશ. તો ઉડાડ દઈશ ને મારી દાદી કરી દે. તો ધનિયો તો ધૂતો એની ઓલી દાઢી કરી દેશે. પછી જાય છે. તો એક દી દૂધ પાક ખાવા એના આવે છે ને બધા મહેમાન ધનિયાના ઘરે. તો રાજાના ઘરે લઈ જશે. રાજા કે શું ખાવીશ બોલો? ઈ કે અમારે દૂધ પાક ખાવો છે. તો દૂધ પાક ખવડાવ્યું. તો ધનિયા જામને ગરબડ હતી ને તો જાડી ગરબડ થવા માંડી છે. આજ તો કોકને કહી જ દઉં. તો જંગલમાં ફરવા નીકળો ને ઈ ઝાડ નીચે છે ને જે રાજા ઉતાતા ની જાદુઈ ઝાડ હતું. તો એને કહી દીધું. તો આપણો રાજા ગામનું છે ને સુપરકાનું છે. તો કઠિયાર આવીને કાપી ગયા. કોણ મરી ગયું? કેમ મરી ગયું? અલ્યા કહું છું કે સાના રહ્યો સૌ ભાઈ ભગતરામ, કોઈ મરી ગયું છે કે જીવે છે એ ખબર નથી અમને. તો પછી કેમ કરીને મરી ગયા એ ખબર ક્યાંથી હોય? અમે તો એટલું જાણીએ છીએ કે ઠેઠ રૂપાપરા ગામથી અમે 10 જણા અહીં મેળો જેવો આવ્યા હતા. અને અત્યારે પાછા ઘેર જવા નીકળ્યા ત્યારે ડોકો ગણ્યા તો નવસ થાય છે. એક ગયો મારો વાળો ક્યાં ગયો તે ખબર નથી. કદાચ મળી ગયો પણ મારા વાલો કીધા વગર જ મરી ગયો. રાખો બંધ રાખો રડવાનું. બરાબર ગણ્યા હતા? 7 વાર ગણ્યા હતા. નાના રમલા 6 વાર ગણ્યા હતા. ત્યારે 7મી વાર તું ગણ સામલા. આ ભાઈના દેખતા જ ગણ એટલે ખબર પડે. હા જો ને ફરી વાર જોઈએ. અલ્યા લાઈનમાં ઉભા રહ્યો. ઉભો રે. આ જગલો 1, આ બગલો 2, આ રામુ 3, આ ધનજી 4, આ મંજી 5, આ કોંતીલાલ 6, હીરાલાલ 7, જગનો 8 ને મગનો 9
ઉજવો અવસર એક થઈને આજ હર્ષ છે અપરંપાર. પ્રમુખ સ્વામી તમા શિષ્ય તેજો કે થાય સર્વે જય જયકાર. વિઘ્નો તો બીજી અન્ય પ્રવૃત્તિમાં આવે છે એવા આમાં આવતા હોતા નથી, પણ વિઘ્નો આવે છે જે આપણી ધીરજ ખૂટે, આપણે ધારીએ એટલું પરિણામ એટલી ઝડપથી ન મળે, આપણને રોકડો નફો આમાં ન દેખાય, જો ગણવાય તો એવા વિઘ્ન ગણાય, બાકી આમાં કોઈ વિઘ્ન નથી. સફળતા તો કોઈ પણ કાર્યમાં એવું છે કે આપણે લગનથી કેટલું કામ કરીએ છીએ અને કેટલી ધીરજથી કામ કરીએ છીએ એના ઉપર આધાર રાખે છે. અત્યારે તો અમારી જેટલી લગન ને ધીરજ છે એટલું તો પરિણામ